ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 7.3 માટે ધોરણ 10ની અંદર યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.3 ના દાખલાની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આવે છે. તો સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ શું જોઈએ આપણે. ત્રિકોણનું ક્ષેત્રફળ અગાઉ પણ આપણે શોધતા હતા કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ત્યારબાદ ત્રણ બિંદુઓ દાખલા તરીકે આપણને આપેલા હોય, જો એ x1 y1, b x2 y2 અને c x3 y3 હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ થશે, ખાસ યાદ રાખજો મિત્રો, 1/2 x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. આ થયું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તમને અહીંયા ત્રણ અલગ અલગ બિંદુઓ આપેલા હોય, એ બિંદુને x1 y1, x2 y2 અને x3 y3 જેવા નામ આપીને આની અંદર કિંમત મૂકી શકાય. યાદ કઈ રીતે રાખવું? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2, બાર હંમેશા x રહેશે, કૌંસમાં હંમેશા y રહેશે. બીજી વસ્તુ અહીંયા સિક્વન્સ યાદ રાખવાની, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી ફરીથી 1 આવે. તો જુઓ, 12x1 બ્રેકેટમાં y2 માઇનસ y3 પ્લસ x2 બ્રેકેટમાં 2 પછી 3 આવે એટલે y3 માઇનસ y1 પ્લસ x3 3 પછી 1 આવે એટલે y1 માઇનસ y2. જો સિક્વન્સ જળવાય છે, 1 2 3, 2 3 1, 3 1 2. બરાબર છે? આ રીતે આને યાદ રાખી શકાય. એની અંદર સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો સ્વાધ્યાય 7.3 ની અંદર કહે છે, ક્વેશ્ચન નંબર 1 એવો કહે છે કે નીચેના શિરોબિંદુના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં પહેલા નંબરનો પ્રશ્ન કહે છે બિંદુઓ 2 3, જેને હું એ બિંદુ કહું, બી બિંદુ છે -1 0 અને સી બિંદુ છે 2 4. આને x1 y1 કહેવાય, આને x2 y2 કહેવાય, અને x3 y3 કહીએ આપણે. બરાબર છે? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર છે 1/2, યાદ રાખવાનું, x1 બ્રેકેટની અંદર y2 માઇનસ y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 માઇનસ y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 માઇનસ y2. કિંમતો મૂકી દઈએ. x1 ની કેટલી છે? 2. y2 કેટલા છે? 0. y3 કેટલા છે? -4 એટલે માઇનસ માઇનસ +4 કરી દીધા. x2 ની કિંમત છે -1, y3 ની કિંમત છે -4, y1 ની કિંમત છે 3 પ્લસ x3 છે આપણા જોડે 2, y1 છે 3, y2 છે આપણા જોડે 0. કિંમતો મૂકી દીધી. સાદું રૂપ આપી દઈએ. 2 × 4 પ્લસ માઇનસ માઇનસ એટલે -1, -4 -3 એટલે -7 પ્લસ 2 × 3, 4 દુ થશે 8, માઇનસ માઇનસ +7 અને 3 દુ 6. આ બધાનો સરવાળો કરો એટલે થશે 21
છેદના 2 એમના એમ, તો 21/2 ચોરસ એકમ. એ જ રીતનો આમાં બીજો પ્રશ્ન તમને આપેલો છે. પ્રશ્નમાં કહ્યું છે A -5 -1 છે, B 3 -5 છે, C 5 2 છે. ફરીથી A ને x1 y1, B ને x2 y2 અને C ને x3 y3 લીધા અમે. માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થાય? 1/2 x1 y2 - y3 હવે આવડવું જોઈએ, x2 y3 - y1 x3 y1 - y2. કિંમતો મૂકી દો. x1 કેટલા છે? -5. y2 કેટલા છે? -5. y3 છે 2, x2 છે 3, y3 છે 2, y1 છે -1 એટલે માઇનસ માઇનસ +1 કરી દઉં છું. x3 ની કિંમત છે 5, y1 ની છે -1, y2 ની છે -5 એટલે માઇનસ માઇનસ +5 કરી દીધા. આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ તમને આવડશે, ડાયરેક્ટ હું લખી દઉં છું. -5 -2 એટલે -7 ગુણ્યા -5 એટલે થશે 35. 2 ને 1 3 ગુણ્યા 3 એટલે થશે 9. -1 + 5 એટલે 4. 4 મલ્ટીપ્લાય બાય 5 એટલે થશે 20. આ બધાનો સરવાળો કરો. 20 + 35 + 9 એટલે થશે 64 ભાગ્યા 2 એમના એમ એટલે થશે 32 ચોરસ એકમ. આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ. બાદ પ્રશ્ન નંબર 2 માં કહે છે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેક k ની કિંમત શોધો. અહીં તમને સમરેખ બિંદુઓ આપેલા છે. 3 બિંદુ આપ્યા છે પહેલા પ્રશ્નમાં, 7 - 2, 5 1 અને 3 k. તો આપણે લખી શકીએ કે જો બિંદુઓ સમરેખ હોય તો તેમના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય જ હોય. જો આપેલા બિંદુઓ કેવા હોય? સમરેખ હોય તો તેના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? શૂન્ય હોય. માટે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? 1/2 x1 y2 - y3 + x2 y3 - y1 + x3 y1 - y2. આને x1 y1 લેવાય, આને x2 y2 અને આને x3 y3 લો. કિંમતો મૂકી દો. તો 1/2 x1 છે 7, y2 છે 1, y3 છે k પ્લસ x2 છે 5, y3 છે k, y1 છે -2 એટલે માઇનસ માઇનસ +2 પ્લસ x3 છે 3, y1 છે -2 અને y1 છે 1. ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય મિત્રો? શૂન્ય થાય. માટે આનું સોલ્યુશન આપો. 2 સામે જાય એટલે શૂન્ય થાય. આનું સોલ્યુશન આપે તો 7 - 7k પ્લસ 5k પ્લસ 10 - 9 એટલે થશે -2k + 8 = 0. માટે 2k = 8. માટે k = 4. બીજા પ્રશ્નની અંદર બિંદુ આપેલા છે. ફરીથી આપણે તેને શું કહી શકીએ? x1 y1 x2 y2 અને
x3 y3 એનો એ જ પ્રશ્ન છે કે જો આ બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો. તો અગાઉના એક્ઝામ્પલમાં કર્યું એ જ પ્રમાણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ડાયરેક્ટ હવે કિંમતો મૂકી દઈએ તો 1/2 x1 ની કિંમત થશે 8, ત્યારબાદ y2 ની કિંમત થશે -4 અને y3 ની કિંમત થશે -5 એટલે માઇનસ માઇનસ +5 મૂકું પ્લસ x2 ની કિંમત છે k, y3 ની કિંમત છે -5, y1 ની કિંમત છે -1 પ્લસ x3 છે 2, y1 છે 1 અને y2 થશે -4 એટલે માઇનસ માઇનસ આ થઈ જશે +4. બરાબર. આપણને ખબર છે બિંદુઓ કેવા છે સમરેખ, માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એબીસી લીધા હોય તો એબીસી, બિંદુઓના નામ ના આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ થશે 0. આનું સોલ્યુશન આપો. -4 + 5 × 8 એટલે આ થશે 8, આ થશે -5k - k, આ થશે 4 ને 1 5 × 2 એટલે 10, આ 2 સામે જાય એટલે 0 એટલે આ થશે 8 -5 - k એટલે -6k + 10 તો 10 + 8 એટલે 18 બરાબર 6k. તો k ની કિંમત કેટલી મળે? 3. તો સમરેખ બિંદુઓ હોય એના માટે k ની કિંમત મળે છે 3. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં કહે છે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો મિત્રો અહીં આપણને 3 બિંદુઓ આપેલા છે. બરાબર. 3 બિંદુઓ હું લઈ લઉં. એ છે 0 - 1, બી છે 2 1 અને સી છે 0 3. તો હું એક આકૃતિ દોરી દઉં. આ એ લઈએ 0 - 1, આ બી લઈએ જે છે 2 1 અને આ સી લઈએ જે છે 0 3. હવે ત્યારબાદ આના મધ્ય બિંદુને જોડો. આ મધ્ય બિંદુઓ થયા. આ મધ્ય બિંદુને જોડીએ એટલે ફરીથી ત્રિકોણ રચાય. આના નામ આપી દઈએ આપણે. આને કહું ડી, ઈ અને એફ. તો અહીંયા લખી દઈએ કે અહીં બિંદુઓ એ, બી અને સી આપેલ ત્રિકોણ ના શિરોબિંદુ છે તથા ડી ઈ એફ અનુક્રમે એટલે બીસી, સીએ અને એ બીના મધ્ય બિંદુ છે. હવે આપણને ખબર છે મધ્ય બિંદુના યામ, તો એના ઉપરથી ડીના યામ મળી જાય. ડીના યામ શું થાય? તો 2 + 0 ભાગ્યા 2, 1 + 3 ભાગ્યા 2 એટલે 2/2 એટલે આ થશે 1, 1 + 3 4/2 એટલે આ થાય 2. ત્યારબાદ ઈના યામ, તો ઈ એટલે આ બંનેનું મધ્ય બિંદુ એસી નું છે
તો 0 પ્લસ 0 ભાગ્યા 2, -1 પ્લસ 3 ભાગ્યા 2, તો 0 પ્લસ 0 ભાગ્યા 2 એટલે 0, -1 પ્લસ 3 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે થશે 1. એ જ રીતે એફના યામ, એફ છે એ બીનું મધ્ય બિંદુ એટલે થશે 0 પ્લસ 2 ભાગ્યા 2, પછી થશે -1 પ્લસ 1 ભાગ્યા 2, તો 2/2 એટલે થાય 1, -1 પ્લસ 1 ભાગ્યા 2 એટલે થશે 0. તો આ 3 બિંદુઓ મળી ગયા. બરાબર છે. હવે આપણને એવું કહ્યું છે કે આ મધ્ય બિંદુ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ બિંદુ જે છે આને x1 y1 કહી દઈએ, આને x2 y2 કહેવાય, આને x3 y3 કહેવાય. બરાબર છે. તો એની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો માટે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ શું થાય? તો હવે ડાયરેક્ટ લખી દઈએ. 1/2 x1 એટલે 1, y2 એટલે 1, y3 એટલે 0, પ્લસ x2 એટલે 0, y3 એટલે 0, y1 એટલે 2, પ્લસ 1 એટલે x3, પછી આવશે y1 એટલે 2 અને y2 થશે -1. સોલ્યુશન આપી દઈએ. તો આ થશે 1, આ થશે 0 - 2 એટલે -2, આ થશે 2 - 1 એટલે 1 × 1 એટલે +1. સોરી, અહીંયા ભૂલ કરી આપણે. આ થઈ જાય 0 સાથે ગુણાકાર છે એટલે 0. બરાબર. તો 2/2 એટલે કેટલું થાય? 1 ચોરસ એકમ. આ શું થયું? DEFનું ક્ષેત્રફળ. ત્યારબાદ આપણને ગુણોત્તર જોઈએ છે. તો ત્રિકોણ ABCનું પણ ક્ષેત્રફળ જોઈએ. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2. બરાબર છે. એ x1 y1 લઈએ, બી x2 y2 લઈએ અને સી ને x3 y3 લઈએ. એ પ્રમાણે અહીંયા હું કિંમતો લખી દઉં. એટલે થશે 0, 1, -3 પ્લસ 2 × 3 + 1 પ્લસ 0, -1, -1. આનું સોલ્યુશન આપીએ એટલે થાય આ 0 પ્લસ 3 ને 1 4 ગુણ્યા 2 એટલે 8 અને આ થઈ જાય 0. એટલે આ થશે, ડાયરેક્ટ લખ્યું 4 ચોરસ એકમ. હવે તમારે શું કરવું છે? તો બંનેનો ગુણોત્તર લેવો છે. બરાબર. તો માટે DEFનું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? તો 1/4 એટલે 1/4 થયું કહેવાય. તો આ તમને MCQની અંદર પણ કામ લાગે. તમને એવું કે ત્રિકોણના શિરોબિંદુ અને ત્રિકોણના શિરોબિંદુના મધ્યબિંદુના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ત્યારે તમારે યાદ રાખવાનું કે 1/4 થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4માં કહે છે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2, -3 -5, 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા મેં મિત્રો એક ચતુષ્કોણ બનાવ્યું છે જેના બિંદુના યામ આપી દઉં, ABCD નામ આપી દઉં. પહેલા બિંદુને A કહું એટલે જે છે -4 -2, બીના યામ કહું -3 -5, સીના યામ કહીએ 3 -2 અને ડીના યામ કહીએ 2 3. તો ABCDના યામ થઈ ગયા. હવે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો આના 2 ભાગ પાડી દેવાના. પહેલાં ABCનું શોધવાનું, પછી ADCનું શોધવાનું. તો ત્રિકોણ
એબીસીનું ક્ષેત્રફળ શોધીએ પહેલાં. તો એબીસીનું ક્ષેત્રફળ શું થાય? તો 1/2. આ એને x1y1 કહેવાના, બીને x2y2 અને સીને x3y3. તો કિંમતો મૂકતા જઈએ. x1 એટલે -4, y2 એટલે -5, y3 એટલે 2 પ્લસ x2 જે છે -3, ત્યારબાદ y3 છે -2 અને y1 છે -2 એટલે +2, ત્યારબાદ પ્લસ x3 એટલે 3, y1 એટલે -2 અને y2 એટલે -5 એટલે માઇનસ પ્લસ. માટે સોલ્યુશન આપીએ આનું તો શું થશે? -5 + 2 એટલે -3 -4 એટલે થશે 12. આ 0 થઈ જાય. આ થશે 9, 5 માંથી 2 જાય એટલે 3 થશે, 3 × 3 એટલે 9. તો 12 + 9 એટલે 21/2 ચોરસ એકમ. ત્યારબાદ આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે શોધી દઈએ બીજું કયું છે? એડીસીનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શું થાય? તો એ x1y1, ડી x2y2 અને સી x3y3 આપણે લેવાના. તો એ પણ ડાયરેક્ટ લખીએ આપણે. તો 1/2. એ કેટલા છે? એ એટલે x1y1, ડી એટલે x2y2, સી એટલે x3y3. તો પહેલાં લખીશું x1 -4, પછી y2 3, y3 -2 છે એટલે +2, ત્યારબાદ x2 તો +2, y3 એટલે -2, y1 એટલે -2 એટલે +2, x3 એટલે 3, y1 એટલે -2 અને y2 એટલે 3 છે. એટલે આ રીતે લખી શકાય. સોલ્યુશન આપી દો તો શું થશે? 3 ને 2 5 × 4 એટલે -20. આ 0 થઈ જાય, પ્લસ માઇનસ છે એટલે. અને આ થશે 3 દુ 6, 6 તરી 3 ને 2 5, 5 તરી 15 એટલે -15 એટલે થશે -35/2. પરંતુ ક્ષેત્રફળ ક્યારેય ઋણ હોય નહીં. માટે ક્ષેત્રફળ કયું લઈ લેવાનું? સંખ્યાત્મક કિંમત લઈ લેવાની, એટલે માનાંકમાં. માટે 35/2 ચોરસ એકમ લઈ લેવાનું. હવે આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ છે. તો શું લખવાનું? તો માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે શું થાય? તો આ બંને ક્ષેત્રફળોનો સરવાળો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળે છે આપણને 21/2 અને ADCનું ક્ષેત્રફળ મળે છે 35/2. લસા લઈ લો તો 35 + 1 એટલે થશે 56/2 એટલે થશે 28 ચોરસ એકમ. પ્રશ્ન નંબર 5 કહે છે, તમે ધોરણ 9ની અંદર પ્રશ્ન નંબર 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના શિરોબિંદુઓ આપેલા છે ABC. તો ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસવાનું છે. મિત્રો, આપણે અહીંયા પરિણામ ચકાસીએ. બરાબર છે? તો સૌથી પહેલાં હું એક આકૃતિ દોરી દઉં. આ ત્રિકોણ ABC લઈ લઉં. એના યામ છે 4 - 6, બીના યામ છે 3 - 2 અને સીના યામ છે 5 2.
હવે કયું છે મધ્યગા. આ એમાંથી હું એક મધ્યગા પસાર કરું છું, જેને હું ડી વડે દર્શાવું છું. બરાબર છે. તો આપણે ત્રિકોણ એબીસી રચ્યો, એમાં ડી મધ્યગા રચી. બરાબર છે. આ પ્રશ્ન સાચો જ છે, આપણે તેને સાબિત કરવો છે. બીજું, તમને આ ખરા ખોટાની અંદર પણ પૂછે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. આ વિધાન સત્ય છે કે અસત્ય, આવું પૂછે તો વિધાન કેવું છે? સત્ય છે. આપણે તેને સાબિત કરીએ. તો આપણે લખીએ અહીં ડી એ ત્રિકોણ એબીસીની મધ્યગા છે. મધ્યગા હોય તો ડીના યામ મળી જાય. માટે ડીના યામ શું થાય? તો મધ્ય બિંદુની જેમ શોધી શકીએ. 3 + 5 ભાગ્યા 2 -2 + 2 ભાગ્યા 2 એટલે થશે તમારું 3 ને 5 8 ભાગ્યા 2 એટલે 4 અને 0. તો આ બિંદુના યામ મળે 4 અને 0. સૌ પ્રથમ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો હવે આપણને યાદ રહેવું જોઈએ એ x1 y1 b x2 y2 અને c x3 y3. ડાયરેક્ટ કિંમતો હું મૂકી દઉં છું. 4 -2 -2 +3 2 -6 +5 -6 +2. બરાબર છે. x1 y2 -y3 x2 y3 -y1 x3 y1 -y2. તો શું થશે? સોલ્યુશન આપીએ અંદર. -4 × 4 એટલે -16. 6 ને 2 8 તરી 24. -6 + 2 એટલે 4. -4 × 5 એટલે -20. એટલે આ થશે -12 ભાગ્યા 2 એટલે 6 ચોરસ એકમ. અહીંયા ઋણ છે, પરંતુ ક્ષેત્રફળ ક્યારેય ઋણ હોતું નથી, એટલે આપણે શેમાં કન્વર્ટ કરી દીધું? ધનની અંદર. હવે ત્યારબાદ હજુ બે ક્ષેત્રફળ શોધવાના. કયા કયા? તો ABDનું અને ADCનું. તો ત્રિકોણ સૌથી પહેલાં શોધીએ ADBનું ક્ષેત્રફળ. કયું શોધીએ છીએ આપણે? ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ. એટલે AX1 y1 D x2 y2 અને B થશે x3 y3. તો લખીએ તો 1/2 x1 છે 4. ત્યારબાદ 0 -+2 x2 છે 4 y3 છે -2. ત્યારબાદ -6 એટલે -+6 +3 -6 -0 એટલે આ થશે 1/2. બરાબર. એટલે આ થશે 8 +16 -18 એટલે થશે, ડાયરેક્ટ લખું તો 3 ચોરસ એકમ થશે આવું. ત્યારબાદ 3 ચોરસ એકમ થયું. ત્યારબાદ હવે શું શોધીએ આપણે? તો ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. તો AX1 y1 D x2 y2 અને C x3 y3 લેવા પડશે. તો લખી દઈએ 1/2 કિંમતો મૂકી દઈએ. હવે તમને સૂત્રો આવડે જ છે. 4 0 -2 +4 2 -+6 +5 -6 -0. સોલ્યુશન આપીએ એટલે થશે આ -8, આ થશે 32, આ થશે -30 એટલે થશે -6 ભાગ્યા 2 એટલે હું પ્લસ લખી દઉં છું 3 ચોરસ એકમ.
ક્યારેય ઋણ હોતું નથી. બરાબર. આને કહીએ સમીકરણ 3, આને કહીએ સમીકરણ 2 અને આને કહીએ સમીકરણ 1. બરાબર. તો એના પરથી લખી શકું અહીંયા સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકાય કે ત્રિકોણ એડીબીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ. આવું કહી શકીએ છીએ. વધારે કેવું હોય તો હાફ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કહી શકીએ છીએ. બરાબર. માટે શું કહી શકાય? આમ ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર. અહીંયા તમારું 7.3 પૂર્ણ થાય છે અને ચેપ્ટર 7 પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ મિત્રો.